આજે આપણે બનાવીશું ઘઉંની સેવ। સૌપ્રથમ લોટ લેવાનો, આશરે 500 ગ્રામ જેટલો લોટ લેવાનો અંદાજે। લોટમાં તમે વધઘટ કરી શકો છો। લોટમાં કંઈ નાખવાનું નહીં, એટલા પાણીથી લોટ બાંધી દેવાનો। સોફ્ટ એવો લોટ બાંધવાનો। નહીં કાઠો નહીં ઢીલો, મીડિયમ સાઈઝનો લોટ બાંધવાનો। ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવાનું। ત્યારબાદ થોડું તેલ લેવાનું, 1 ચમચી જેટલું। તેલથી સરસ લોટને મસળી દેવાનો। હવે આપણો લોટ સેવ માટે તૈયાર। 4 મિનિટ રેસ્ટ કાપીશું। સેવ માટે લોટ આપણો તૈયાર થઈ ગયો છે। હવે જાળીને સૌપ્રથમ તેલવાળી કરીશું। બંને સાઈડ તેલ લગાવી દેવાનું। આ રીતના સેવ એક આ રીતના પણ તમે બનાવી શકો, અને કટ આ રીતના કરવાની જેથી સેવ બધી ભેગી ના થાય। તમે આ રીતના ડાયરેક્ટ પણ મેણિયામાં સેવ પાડી શકો। આ નૂડલ્સ જેવી આપણા માટે તૈયાર થશે। ને ચપ્પાથી કટ કરવાની જેથી સેવ આપણી ચોટે નહીં। 2 કલાક સુકાવ્યા પછી આપણી સેવ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। વણવાની ઝંઝટ વગર સેવ તૈયાર। હવે આપણે એને બાફીને અથવા શીરો બનાવીને ખાઈ શકીએ છીએ। જય ગોગા મહારાજ, જય જીયા।